નો ચોરવા. શું કામ નો ચોરવા? શું કામ નો ચોરવા? સાંભળો કે જગતનું મોટામાં મોટું દાન તેથી બાપ દેતો હોય, કોઈ નો દઈ શકે. દીકરીનું દાન, કન્યાદાન, અને તમે એ ઘરને તેથી તમે ચોર સાબિત કરો છો. અને એ તમે પૈસા ક્યાં લો છો? પનોતીના. શુભ પ્રસંગની અંદર કોઈ દિવસ પનોતીનો પૈસો લેવાય નહીં. અને એ પાછા તમે કોના ચોરી છો? વસ્તુ ચોરો છો તો કે જેના વિષ્ણુ ભગવાન આપણે એને કીધા છે. જેને શું કીધા છે આપણે? વિષ્ણુ ભગવાન. ભગવાનની વસ્તુ આપણે કોઈ દિવસ ચોરીએ? આ તો પિક્ચરોની અંદર આપણા હિન્દુ ધર્મને તોડવા માટે એક મોટું ષડયંત્ર હાલે છે, ને એમાં આપણે ફેશનમાં આપણે જાણતા નથી કે આપણે કેટલું બધું આપણે અનર્થ કરી રહ્યા છીએ. પછી બીજું કે જ્યારે ફેરા ફરતા હોય ને ત્યારે કોઈ દિવસ કોઈએ એમાં કાગળિયા ન ઉડાડવા જોઈએ. યજ્ઞની અંદર માત્ર જવતલ અને ઘી સિવાય કોઈ પણ બીજું દ્રવ્ય પડવું જોઈએ નહીં. અને જે ફેરા ફરતા હોય એને ખબર જ નથી અમે કેમ ફેરા ફેરાય, કારણ કે એટલા ઘેરા વળી જાય. ક્યારેક તો અમારે એવું બનતું હોય છે કે અગ્નિ નીચે પડે, એમાં કાગળિયા પડ્યા હોય ને અને સળગે છે મંડપ. માટે હંમેશા તમારે ક્યારેક લગ્ન જોવા હોય ને તો તમે સર્ચ કરજો. મુકેશભાઈ અંબાણીના દીકરીના લગ્ન હતા, કેટલું સાયલેન્ટ હતું. એ કોઈ બૂટ ચપ્પલ પહેરી નહોતા બેઠા અને બધાય ટકોરી વગાડતા હતા, ફેરા ચાલુ હતા ત્યારે. માટે હંમેશા, અને ક્યારેક અમને દુઃખ થાય છે, દીકરીઓ કપાળમાં ચાંદલો નથી કરવા દેતી. અરે આપણે આપણા ધર્મથી મોટા નથી, બરોબર? કારણ કે કપાળમાં જો ચાંદલો નહીં હોય, આજે કોઈ પણ ધર્મની જોજો દીકરીઓ હશે, એના છોકરા હશે, એને પોતાના ધર્મથી કદાચ એને ચિહ્ન રાખવું પડશે, એને નાનપ નથી લાગતી. અને આપણી દીકરીઓને અત્યારે શું થાય છે? છોકરાઓને શું લાગે છે? ચાંદલો કરવા જઈએ તો એને કપાળ આમ લઈ લે, આગા લઈ લે. નહીં, હંમેશા ગમે એટલા તૈયાર થયા હોય પણ છતાં આપણે ચાંદલો બધાએ કરવો જોઈએ. આ તો મને સાહેબે કીધું, પણ છતાં એક મને આનંદ થયો, ને સાહેબનો સ્વભાવ સારો છે એટલે મેં આ બધાને તમને કીધું. કદાચ આમાં કઈ કોઈને ખોટું લાગ્યું હોય તો ક્ષમા, પણ સાચું કેવું એ બ્રાહ્મણ તરીકે અમારો ધર્મ છે. જય ગણેશ.